સમગ્ર ભારતમાં 26 કરોડથી પણ વધુની વસ્તી ધરાવતા આહિર સમાજ દ્વારા અનેક વખત ભારત સરકાર પાસે આહિર રેજિમેન્ટની માંગણી કરવામાં આવેલ છે। ત્યારે આ માંગણી સંદર્ભે ભારતભરમાં 30,000 કિલોમીટરથી પણ વધુનો પ્રવાસ કરી ચૂકેલ યુવકો આજે ભુજ ખાતે પહોંચ્યા હતા। ખાસ કરીને આહિર સમાજના લોકોએ આપેલા બલિદાનથી પ્રેરાઈને આહિર રેજિમેન્ટની માંગણી બુલંદ બની છે। આહિર સમાજ દેશના માટે પોતાનું બલિદાન આપવામાં માંગે છે અને રાષ્ટ્રને સમર્પિત થવા માંગે છે। ત્યારે આહિર રેજિમેન્ટની માંગણી સંદર્ભે આ જાગૃતિ ઝુંબેશ ઉપાડવામાં આવી છે। આહિર સમાજના કાકા ભત્રીજાએ આ ઝુંબેશ સમગ્ર દેશમાં ઉપાડવા માટે સમગ્ર દેશનો પ્રવાસ શરૂ કર્યો છે, જે અંતર્ગત તેઓ આજે કચ્છમાં ભુજ ખાતે આવી પહોંચ્યા હતા। તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જય દ્વારકાધીશ। મારું નામ ઉત્તમ આહિર છે ને આ મારા કાકા હરેશ આહિર છે ને આ દાનજીભાઈ છે, આ કચ્છના લોકલ છે। અમે બંને કાકા ભત્રીજા છીએ। 11 ઓગસ્ટે અમે ભારત યાત્રાનો નિર્ણય લઈને આખા ભારત ભ્રમણમાંથી નીકળ્યા છીએ આહિર રેજિમેન્ટની માંગને લઈને। આહિર રેજિમેન્ટની માંગને એટલે અમે લઈને નીકળ્યા છીએ કે આજે આપણા દેશમાં 70 વર્ષની આ માંગની મુહિમ જે છે એ ચાલુ છે અને અત્યાર સુધીમાં અમે આ મુહિમને તહત 26,000 પ્લસ કિલોમીટર નિયર બાય 27,000 કિલોમીટર અમે કવર કરી ચૂક્યા છીએ અને સ્વ ખર્ચે કર્યા છીએ। 4,70,000 રૂપિયા અમે પોતાના ખર્ચે, નથી અમે કોઈ સંગઠનથી કે નથી કોઈ રાજકીય પાર્ટીથી, તો પણ અમે આ એક સમાજનું કાર્ય લઈને નીકળ્યા છીએ અને સમાજના લોકોને એક જ સંદેશ દેવાનો પ્રયાસ કરીએ છીએ કે આર્મીની તરફ આપણા જે છોકરાઓ 10-12 ભણીને પછી બીજા પ્રદેશમાં, બીજા જે આજે તો બહુ લોકાલિટી થઈ ગઈ છે કે મુંબઈ જેવા રાજ્યોમાં, મોટા મોટા રાજ્યોમાં જઈને નોકરી પ્રાપ્ત કરે છે, તો એના બદલે તમે તમારા છોકરાઓને એ કહો કે તમે આર્મી તરફ રૂખ મોરવાનો પ્રયાસ કરો, જેના દ્વારા આર્મીની અંદર જે આપણી ભાગીદારી છે, જે ગુજરાતનો એક કોટો વેસ્ટ જાય છે, બીજા રાજ્યના લોકો એ કોટાનો યુઝ કરે છે, તો આપણા છોકરાઓ એના માટે સક્ષમતા પ્રાપ્ત થાય અને એ લોકોને એ જોબ ઓપોર્ચ્યુનિટી મળે અને એમની એક આર્થિક સ્થિતિ નિમ્ન સ્તરના હોય તો મધ્યમ સ્તર સુધી પહોંચવાનો પ્રયાસ થઈ શકે। તો એના માટે અમે આ મુહિમ લઈને નીકળ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે 1700 પ્લસ ગામડા ફરી ચૂક્યા છીએ। ગામડે ગામડે જઈને અમે આજ મિટિંગ કરીને માણસોને પ્રોત્સાહિત કરીએ છીએ, યાદવ સમાજના લોકોને, કે જેટલું થાય એટલું આ માંગને હજી પ્રબળ કરવાનો પ્રયાસ કરો। અને અત્યાર સુધીમાં અમે ઘણા બધા એવા ક્ષેત્રમાં જઈને, જે જગ્યા પર યુદ્ધ ભૂમિ છે, રજાંગલાની યુદ્ધ ભૂમિ છે, એવા ઘણા બધા નો મેન લેન્ડ જેને કહેવામાં આવે છે, એક તરફ ચાઇના અને એક તરફ ભારત, એવી જગ્યા પર અમે જઈને ઘણા લોકોની સાથે મુલાકાત કરી છે, આર્મીના મોટા મોટા ઓફિસરો સાથે મુલાકાત કરી છે, એમનો નિર્ણય લેવાનો, એમના શું વિચાર છે આ બાબત મુજબ એ અમે પ્રયાસ કર્યો છે। બધાના વિચાર તો પોઝિટિવ છે, પણ આ 1-2 જણાથી કાંઈ નહીં થાય, આપણે આખા સમાજના લોકોને મળીને આ કામ કરવું પડશે। અને હું ખાલી એમ નથી કહેતો કે આહિર સમાજ જ, તે ગુજરાતના બધા સમાજને એક નમ્રતાથી વિનંતી કરું છું કે તમારા છોકરાની કળાને તમે જાણો અને એમને એ રીતે આગળ વધારવાનો પ્રયાસ કરો।